નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલ આવી દુઃખદ ખબર, 500ની જૂની ચલણની નોટોની ગેરકાયદેસર હેરફેર કે બદલી કરવાનું કૌભાંડ હજુ પણ સક્રિય હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રામોલા પોલીસે રબારી કોલોની 4 રસ્તા પાસેથી બાતમીના આધારે 2 શખ્સોને આથરીને તેમની પાસેથી 39,07,800 નોટો ઝડપી પાડી છે। પોલીસે આ મામલે ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। રામોલા પોલીસની સર્વેલન્સ ટીમ 25 જૂનના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે 2 શખ્સો પ્રતિબંધિત ચલણી નોટો મોટો જથ્થો લઈને પસાર થવાના છે। આ બાતમીના આધારે પોલીસે રબારી કોલોની 4 રસ્તા પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં નીકળેલા 2 શખ્સોને અટકાવ્યા હતા। જી હા મિત્રો, તમને પણ જણાવી દઈએ કે તેમની તલાશી લેતા થેલીમાંથી 500ના દરની જૂની નોટો બંડલો મળી આવ્યા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે રદ થયેલી આ નોટો તે મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા આયનુદ્દીન ગયાસુદ્દીન પત્વી નામના શખ્સ પાસેથી લાવ્યા હતા। આ જથ્થો તેઓ ગાંધીનગરના શૈલેષ પટેલ નામના વ્યક્તિને ગેરકાયદેસર રીતે બદલી કરવા માટે આપવાના હતા। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે પોલીસે આરોપીઓ પાસેથી 39 લાખની કિંમતની 7,800 નંગ નોટો ઉપરાંત રૂ. 2,000 કિંમતની 2 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। રામોલા પોલીસ સ્પાઇડ બેંક નોટ્સ એક્ટ 2017 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કાયદા હેઠળ નોટબંધી પછી જૂની નોટો રાખવી, તેમની હેરફેર કરવી કે બદલવી એ સજાપાત્ર ગુનો બને છે। જી હા મિત્રો, તમને પણ જણાવી દઈએ કે મિત્રો આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।